દરમિયાન અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ દ્વારા કુલ રૂપિયા 503 કરોડથી વધુની રકમની ઠગાઈ થઈ હોવાની માહિતી આપી હતી. આમ જનતાને જાગૃત કરવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના આંકડાઓને લઈને નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે લોક જાગૃતિ માટે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ મેળવવા અને સાયબરને લગતા ગુના આચરનારાઓથી બચવા માટે પણ જણાવ્યું હતું. સ્ટેટના માટે એક ખૂબ જ મહત્વનું એક વિષય છે, જે બાબતે જનજાગૃતિ બાબતે અમારા દ્વારા અત્યારે લોકોની જાણકારી વધારવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર 2024ની અંદર જાન્યુઆરીથી મે મહિના સુધી ટોટલ 503 કરોડ જેટલું ફ્રોડની માહિતી અમારા વિભિન્ન પોર્ટલ્સ થ્રુ ગુજરાત સ્ટેટમાં આવી છે. તે પૈકી ડિફરન્ટ ટાઈપના મોડલસ ઓપરેન્ડીથી લોકોને જાણીતા કરવા માટે અત્યારે આપના સમક્ષ છે કે ગુજરાત સ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર સૌથી વધારે 250 કરોડ જેટલા રૂપિયા ગયા હતા. આપના પાસે કોઈ પણ ઓનલાઈન માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ફ્રોડ કરે તો એનાથી આપને સતર્ક રહેવું જોઈએ. એની અલાવા ફેક આઈડેન્ટિટી ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, કાર્ડ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, લોન એપ્લિકેશન ફ્રોડ, લિંક ફ્રોડ, જોબ ફ્રોડ, ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ, ફેક ફેસબુક આઈડી ફ્રોડ, બુકિંગ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, કેશબેક ફ્રોડ, ગિફ્ટ અને લોટરી ફ્રોડ એવી રીતેના જુદા ફ્રોડ મિલાવીને ટોટલ 503 કરોડ જેટલા લોકોના રૂપિયા આ સાયબર ક્રાઇમના